નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ નસવાડી વિશ્રામ ગૃહ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરસિંહ વસાવાની અધ્યક્ષતામાં સંગઠનની બેઠક યોજાઈ હતી। આજરોજ ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ પંચાયત નગરપાલિકાઓના સભ્યો ચૂંટાયેલે પાંખને લઈને મુલાકાત આપના ધારાસભ્યએ સંગઠન સાથે કરી ચર્ચા। વહીવટદારોનું શાસન લાંબા સમયથી ચાલી રહ્યું છે, તેમાં પડતી મુશ્કેલીઓને પાર આવે અને ચૂંટણી વહેલી તકે આવે અને ચૂંટાયેલા પદ અધિકારીઓને સત્તા મળે તે તરફ આગળ વધે તે બાબતની કરી ચર્ચા। આ વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જગ્યાએ ટ્રાન્સપોર્ટરની સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે બંધ છે। આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે KYC અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વંચિત રહે તેવી ભીતિ સેવાઈ રહી છે। આપના ધારાસભ્ય ચૈતન્યસિંહ વસાવાએ જણાવ્યું હતું, આ વિસ્તારના રોડ રસ્તાના કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે। નસવાડી તાલુકાના શિક્ષકોની ઘટ વધુ હોય તેવું લાગે છે। કેટલીક શાળાઓ જર્જરિત છે, બાળકો શિક્ષકો વગર ભણવા મજબૂર બને છે તેવું આપના ધારાસભ્ય ચૈતન્ય વસાવાએ જણાવેલ હતું। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। શિક્ષકના વ્યવસાય સાથે જોડાવાનું છે, પરંતુ તમે હાલની પરિસ્થિતિ શિક્ષણની જાણો છો કે કેવી છે। આવનારી પરીક્ષા ટેટાટની હોય એ ક્યારે આવવાની છે એ પણ અમને ખબર હોતી નથી। તો હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું આપના થકી કે માળખું જાહેર કરે કે પરીક્ષા ક્યારે આવવાની છે, તો અમારા જેવા વિદ્યાર્થીઓને તૈયારી કરતા પણ ફાવે। અને હાલની જે ફોરેસ્ટની એક્ઝામ ચાલે છે એમાં જે CBRT પદ્ધતિ છે તો ઘણા બધા છબરડા પણ થયેલા છે, તો એના પર પણ ધ્યાન આપે એવી હું આપના દ્વારા માંગણી કરું છું। અને હું એ બાબત પર ખાસ કહેવા માંગુ છું કે સરકાર જે પણ હાલમાં જે કરી રહી છે એ તમે ક્યાંય ને ક્યાંક શિક્ષણ સાથે અન્યાય કરી રહી છે એવું લાગે છે મને। એના માટે હું એ કહું છું કે કઈ એક્ઝામ ક્યારે આવવાની છે એ જાહેર કરે તો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરતા પણ ફાવે। ટેટાટની પરીક્ષા ઘણા છેલ્લા સમયથી કેટલા વર્ષે આવી છે આપ સૌ પણ જાણો છો। તો આવનારા સમયમાં અમે B.Ed કરી રહ્યા છીએ તો ક્યારે આવશે, અમને અસમંજસમાં છે, અમે ક્યારે આવશે, અમે કેવી રીતે શિક્ષક બનીશું। એના કારણે આપના માધ્યમથી હું જાણવા માંગુ છું કે સરકારશ્રી જાહેર કરે કે આ પરીક્ષા ક્યારે આવશે। બસ આટલી જ કહી અને મારી વાણીને વિરામ આપું છું।